13મી જુલાઈ અષાઢ સુદ સાતમને દિવસે તાપી પ્રાગટ્યોત્સવ દિવસ હોવાથી તંત્ર અને સામાજિક ધાર્મિક સંસ્થાઓ તાપી કિનારે અલગ અલગ જગ્યાએ પૂજન કરશે અને તાપી પ્રાગટ્યોત્સવ મનાવાશે। 13મી જુલાઈ અષાઢ સુદ સાતમના દિવસે તાપી પ્રાગટ્યોત્સવ હોવાથી તંત્ર અને સામાજિક ધાર્મિક સંસ્થાઓ તાપી કિનારે અલગ અલગ જગ્યાએ પૂજન કરશે અને તાપી પ્રાગટ્યોત્સવ મનાવાશે। એક દિવસ તાપી તો ભોજન અને ઉત્સવ થાય છે, પરંતુ વર્ષના 365 દિવસ તાપી કિનારે રહેલી ગંદકી માટે ઉદાસીનતા જોવા મળે છે। 2017ની સાલમાં ગ્રાન્ટમાંથી તાપી નદીના કિનારે દરેક ધાર્મિક સ્થળો અને ઓવારા પર પૂજા સામગ્રીનો સામાન નાખવા માટે કળશ મૂકવામાં આવ્યા। આજે તે કળશનું અસ્તિત્વ ક્યાંય જોવા મળતું નથી અને પૂજા સામગ્રી તેમજ તેમનો બધો કચરો તાપીમાં ઠાલવવામાં આવે છે। મોટા ઉત્સવમાં ટેન્કરની વ્યવસ્થા કરવામાં આવે છે, દરરોજ માટે કોઈ વ્યવસ્થા નથી। તંત્ર કહે છે કે કચરો લેવાની વ્યવસ્થા છે, પરંતુ કિનારા પર પડેલા કચરાના ઢગલા જોતા કોઈ વ્યવસ્થા નજરે પડતી નથી। આ બાબતે આરોગ્ય અધિકારી પ્રદીપ ઉમરીગરે જણાવ્યું કે તાપી નદીના લગભગ દરેક ઓવારા પર પૂજાપાનો સામાન નાખવા માટે અલગથી વ્યવસ્થા કરવામાં આવી છે। દરેક જગ્યાએ સમયાંતરે કચરો કલેક્ટ કરવા માટે ગાડી જશે। તાપી કિનારા પર 18 કળશ મુકાયા હતા। ધાર્મિક વિધિ કર્યા બાદ કુલ સહિતનું સામાન્ય અન્ય કોઈ જગ્યાએ ફેંકવો ન પડે તે માટે સાંસદ સભ્યની ગ્રાન્ટમાંથી ધાર્મિક સ્થળોના ઓવારા પર 18 જગ્યાએ કળશ મૂક્યા હતા। તે કચરાની અલગ રાખી તેમાંથી ખાતર બનાવવા માટેનું આયોજન કરાયું, તો પરંતુ આજે કોઈ જગ્યાએ કળશનું અસ્તિત્વ જોવા મળતું નથી। પૂજાપાનો સામાન અને અન્ય કચરો બધું જ તાપીમાં ઠાલવવામાં આવે છે, જેથી તાપી કિનારે ગંદકી જોવા મળે છે। મારું નામ વિપુલ કુમાર અરવિંદભાઈ ભગવાગર છે। હું નાનપુરા ખારવાવાડનો રહેવાસી છું અને સેલર સ્પોર્ટ્સ ક્લબમાં એક્ટિવ મેમ્બર છું। આવતીકાલે માં તાપીનો જન્મદિવસ છે, જેની તડામાર આવતીકાલે જે ઉત્સવ ઉજવવાના છે એની સુરત મહાનગરપાલિકા દ્વારા તડામાર સાફ સફાઈ માટે તૈયારીઓ ચાલી રહી છે। થોડાક ભાવિક ભક્તોને થોડું મન દુભાઈ છે કે માં તાપીને પાવન રાખવાની આપણી જવાબદારી છે। તો સુરત શહેરના તમામ નાગરિકોને પણ મારી નમ્ર અરજ છે કે તમારે ઘરનો પૂજાપો અને જૂના ફોટા, મંદિરો એવું કંઈ પણ માં તાપીમાં પધરાવવાની જીદ નહીં કરી અને સુરત મહાનગરપાલિકા દ્વારા અહીંયા જે વ્યવસ્થા કરવામાં આવી છે તેમાં નાખવા માટે હું સુરત શહેરના દરેક નાગરિકોને અપીલ કરું છું। અને રામ લલ્લાના જે દિવસથી પ્રતિષ્ઠા અયોધ્યામાં થઈ છે એ દિવસથી નાનપુરા નાવડી ઓવારા પર સાંજના ડેઇલી 7 વાગે સેલર સ્પોર્ટ્સ ક્લબ, નમામી તાપી, સાકેત ગ્રુપ, પ્રતિભા ફાઉન્ડેશન, સમગ્ર અખિલ ભારતીય બ્રહ્મ સમાજ, આ દરેક સંસ્થાઓ દ્વારા અહીંયા એક હરિદ્વારમાં જે ગંગા ઘાટે જે આરતી ચાલે છે એ રૂપે એક અહીં આરતીનું આપણે શરૂઆત કરી છે। જોત જોતામાં એ આરતીને અહીંયા પણ 6 મહિના જેવો સમય વીતી ગયો છે। ઘણી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો, સુરતના તમામ નાગરિકો અહીં લાભ લે છે। એટલે મારી ફરીથી દરેક તાપી માતા આવતા દરેક ભાવિક ભક્તોને નમ્ર અરજ કે તાપીને પવિત્ર। રિપોર્ટર હનીફ મલિક, જનાદેશ ન્યૂઝ, સુરત।